નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 21/2/2024ના રોજ પૂછાયેલ ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, આંખની કીકી હોવું. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો આંખની કીકી હોવું એટલે કે અતિશય વહાલા હોવું. પર્યાવલોકન સંધિ છૂટી પાડો. તો પરી વત્તા અવલોકન. બે ઘરનો પરોણો ભૂખે મરે. અર્થ જણાવો. તો અનિશ્ચિતતાથી દુઃખી થવાય. એનજીટીની સ્થાપના. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીની સ્થાપના 18 ઓક્ટોબર 2010માં થઈ હતી. 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યારે થયું? તો 37મી નેશનલ ગેમ્સનું આયોજન 25 ઓક્ટોબર 2023એ થયું હતું, જેનું શુભંકર હતું મોંઘા એટલે કે જંગલી ભેંસ. આદર્શ વાક્ય હતું ગેટ સેટ ગોવા અને કુલ રમતો હતી 43. તાપી નદીનું ઉદ્ભવ સ્થાન. તો તાપી નદી મધ્યપ્રદેશના મુલતાઈમાં ઉદ્ભવે છે અને તેની કુલ લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો ફાગણ માસમાં હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં મેળો ભરાય છે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? મધ્યપ્રદેશમાં. 34, 68, 66, 132, 130 ખાલી જગ્યા. તો 260 ને 258. કયો વાયુ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે? હવા કરતાં હલકો વાયુ છે. તો એ છે ડાયહાઇડ્રોજન. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. રાજ્યપાલની સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદમાં આપેલ છે? અનુચ્છેદ 161માં. મોઢેરા કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. વિરાટનો વિરુદ્ધાર્થી શબ્દ. તો વામન. કામિની કોકિલા કેરી કુંજન કરે અલંકાર ઓળખાવો. તો વર્ણાનુપ્રાસ. અસ્વસ્થ સમાનાર્થી શબ્દ. અસ્વસ્થનો સમાનાર્થી છે અશાંત, વ્યગ્ર, બીમાર, માંદુ અને બેચેન. વર્લ્ડ કપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું? વિરાટ કોહલી. ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો? ચંપારણ સત્યાગ્રહ 1917 એ મહાત્મા ગાંધીથી પ્રેરિત પહેલો સત્યાગ્રહ આંદોલન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મોટો વિદ્રોહ હતો. આ એક ખેડૂત વિદ્રોહ હતો જે બિહારના ચંપારણ જિલ્લામાં થયો હતો. બરડા અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ? 1979માં. ભારત તો વાઘ, તો બાંગ્લાદેશ વાઘ. અખંડનો સમાનાર્થી. ખંડિત ન થયેલું, આખું, સળંગ. વર્તમાન પત્ર સમાસ ઓળખાવો. તો વર્તમાનમાં સમાચાર આપતું પત્ર એટલે વર્તમાન પત્ર. તો મધ્યમ પદલોપી સમાસ. અડાલજની વાવ ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં.
સુરત કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તાપી નદીના કિનારે. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બનાવવામાં આવ્યું હતું? તો સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી. 121, 144, 169, 196. તો તેના પછીની સંખ્યા છે 225, જેમાં 11, 12, 13, 14 અને 15ના વર્ગ કરેલા છે. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ. તો ગુજરાતમાં કુલ જંગલ વિસ્તાર 11.46% છે. સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? તો કચ્છ જિલ્લામાં. લક્ષદ્વીપ શું છે? તો લક્ષદ્વીપ એ ટાપુ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે.